હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કયા કિચન્સમાં. આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા. ચાલો આપણે ખાટા ઢોકળા બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 3 બાઉલ ઢોકળાનો લોટ લીધો છે. હવે આ લોટને આપણે ખાટી છાશમાં પલાળી દઈશું. હવે આપણે આ રીતે મિક્સ કરી લઈશું. આપણને ઓછું લાગે તો ફરી છાશ આપણે એડ કરીશું. 2 વાટકી ફરી એડ કરીશું છાશ અને ફરી આપણે એને મિક્સ કરીશું અને ઢોકળાનું બેટર બનાવીશું. આ રીતે આપણે ઢોકળાનું બેટર બનાવી લેવાનું છે અને એને 5 થી 6 કલાક માટે સાઈડમાં રાખવાનું છે. મેં અહીંયા ગરમ કરીને છાશ એડ કરી હતી એટલે જલ્દી એનો આથો આવી જાય એ માટે આપણે 5 થી 6 કલાક સાઈડમાં રાખીશું. હવે 5 થી 6 કલાક થઈ ગયા છે. જો આપણો આથો આવી ગયો છે. હવે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી ધાણા પાવડર એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી મરચું એડ કરીશું લાલ. અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. અને ચપટી અજમો આ રીતે મસળીને એડ કરીશું. અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે 1 ચમચી ઓઇલ એડ કરી દેવાનું છે અને થોડું પાણી ઉમેરીને આપણે આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં અડધી ચમચીથી ઓછું ઈનો ઉમેરીશું અને એને આ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લઈશું. અને આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું છે. હવે જે પ્લેટ છે ઢોકળાની એને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી દઈશું. હવે આપણે જે ઢોકળાનું બેટર છે એ આ રીતે આપણે એમાં એડ કરી લઈશું. આ રીતે આપણે પ્લેટમાં કાઢી લેવાનું છે. હવે આપણે ઉપરથી લાલ મરચાંનો પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું અને કાળા મરીનો પાવડર પણ આ રીતે આપણે સ્પ્રિંકલ કરી લઈશું. હવે જે ગેસની ફ્લેમ ઉપર પાણી ગરમ કરવા મૂક્યું હતું આ રીતે ઉકળી જાય પછી આપણે એને આ રીતે આપણે 2 પ્લેટો આ રીતે સેટ કરી લેવાની છે અને 15 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર રાખવાનું છે. હવે 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ રીતે આપણે ચપ્પાથી ચેક કરી લેવાનું છે. ઢોકળા ચપ્પાને લાગશે નહીં તો આપણા ઢોકળા થઈ ગયા છે. હવે એને આ રીતે આપણે કાઢી લઈશું અને આ જે ઢોકળાની પ્લેટ છે એને હું ઓઇલ લગાવી દઈશ જે આપણે ચટણી સાથે લઈશું, ગ્રીન ચટણી સાથે. આ રીતે ધાણા આપણે ગાર્નિશ કરી લઈશું. હવે આપણે વઘાર કરી લઈશું. મેં અહીંયા 2 ચમચી ઓઇલ ગરમ કર્યું છે. હવે એમાં 1 મોટી ચમચી રાઈ એડ કરી છે, 1 ચમચી જીરું એડ કર્યું છે, અડધી ચમચી હિંગ એડ કરી છે અને 1 મોટી ચમચી તલ એડ કર્યા છે અને લીમડાના 2 પાન એડ કર્યા છે અને 2 ટુકડા મરચાંના એડ કર્યા છે. અને હવે આપણે આ રીતે પ્લેટ ઉપર વઘાર એડ કરી લઈશું. હવે મેં બ્રશથી આ રીતે વઘાર સ્પ્રેડ કરી દીધો છે. હવે ધાણા ઉપરથી આપણે ગાર્નિશ કરી લઈશું. હવે આપણે કાપા કરી લઈશું.
જો તમારે કાપા વઘાર પહેલાં કરવા હોય તો પણ તમે કરી શકો છો. આ રીતે આપણે ઢોકળાના કાપા કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ પોચા આપણા ઢોકળા બન્યા છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.